નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વસાવણં એસો પંચનમુક્કારો સબ્બપાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પઢમં પવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અમઠે ધર્ણેન્દ્રે ચ શોચિતં કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે તસ્મૈ સદ્ગુરવે નમઃ. ભૂતકાળમાં આપણે ઘણી વખત અલગ અલગ જૈન ધર્મના વિશિષ્ટ અને દિવ્ય મંત્રોની જાપની શિબિરો કરેલી છે. થોડાક વર્ષોથી આપણે એ શિબિરો લગભગ સ્થગિત થઈ ગઈ હતી. હમણાં ફરીથી આ શિબિરોનો પ્રારંભ કરી રહ્યા છીએ. એની પાછળનું એક કારણ છે. ગઈ પૂનમના દિવસે, આજથી 1 મહિના પહેલા, આપણા જે કાયમ પૂનમના દિવસે આવનારા આરાધક ભાઈ બહેનો છે એ બધા આવ્યા હતા. બેન મહારાજ પાસે નીચે સત્સંગ કરવા બેઠા હતા. અને એમાંથી સ્વાભાવિક છે કે વર્તમાન કાળની જે વિષમ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એની ચર્ચાઓ નીકળે. અને ત્યારે બેન મહારાજનું એક સૂચન થયું કે તમે બધા હવે સાધના ભૂલી ગયા છો, એટલે વિશ્વની જે તકલીફો છે એની અસરથી આપણે કોઈ મુક્ત રહી શકવાના નથી, આપણને પણ એની અસર થશે. એમાંથી તમારે જેવા જિજ્ઞાસુ હોય જ કીધું કે સાહેબ એ અસરમાંથી અમારે બચવું હોય તો અમારે શું કરવું જોઈએ. એ માટેનો આપણો એક શાસ્ત્રીય અને અનેક આપણા આચાર્ય ભગવંતોએ અને અન્ય ધર્મના પણ વિશિષ્ટ વિદ્વાન અને ઉચ્ચ કક્ષાના સાધક એવા સંતોએ જે કેટલીક ભવિષ્યવાણીઓ કરેલી છે અને જે કેટલાક પોતાના સાધનાના અનુભવોના નિકળ રૂપે માર્ગદર્શનો બતાડી રહ્યા છે, એ બધાએ એક વાત ઉપર સૌથી વધુ ભાર મૂક્યો છે કે જે કંઈ ગ્રહોની અસર અત્યારે ચાલી રહી છે, જે કંઈ વૈશ્વિક પ્રવાહોમાં પ્રવાહિતા આવી છે, જે રીતે મનુષ્યની સ્વાર્થ વૃત્તિઓ અને અહંકારો વધી રહ્યા છે, બીજાઓને કેમ હેરાન કરવા, બીજાઓને કેમ બદનામ કરવા, બીજાઓને કેમ આપણા કરતા હલકાચી કરવા, આ બધી પ્રવૃત્તિઓનું માનસ જેમ જેમ વિકૃત થતું રહ્યું છે અને એના કારણે સમગ્ર વિશ્વ અત્યારે એક બહુ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ક્યારે કયા દેશમાં ક્યાં કોનું શું થશે એની કોઈ કલ્પના અત્યારે અહીં બેસીને આપણે કરી શકીએ એમ નથી. યુદ્ધો આજથી 4 વર્ષ પહેલા જ થોડુંક
આ જે અત્યારે સ્તર વિકસ્યું છે એની ભૂમિકા તો 4 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ હતી. રશિયા અને યુક્રેન, બીજી બાજુ વિયેતનામ, આ બધામાં તો યુદ્ધો ચાલતા જ હતા, પણ ધીમે ધીમે એ વધતા વધતા હવે ક્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે, ક્યારે કોઈક વ્યક્તિનો અહંકાર કે સ્વાર્થ સંચડાઈ પડે, ક્યારે કોઈક ભૂલથી પણ કોઈક અણુબોમ્બ કે પરમાણુ બોમ્બ ઉપર આંગળી દબાવી દે તો એના વિશ્વનો કોઈ દેશ એમાંથી બચી શકવાનો નથી. અને બીજા વિશ્વયુદ્ધ વખતે હિરોશીમા અને નાગાસાકીમાં આ અણુબોમ્બની અસરો શું થઈ હતી એ આપણાથી કોઈનાથી અજાણ નથી. આટલા વર્ષો વીત્યા પછી આજે પણ હજી એની અસરોમાંથી ત્યાંની પ્રજા મુક્ત થઈ શકી નથી. હજી પણ ત્યાં નવા બાળકો જે જન્મે છે એ કેટલી બધી તકલીફો સાથે અને કેવી કેવી અપૂર્ણતાઓ સાથે, શારીરિક ખામીઓ સાથે જન્મે છે એ આખું વિશ્વ જાણે છે. આવું જો કોઈ વિશ્વયુદ્ધનું નાનકડું પણ સ્વરૂપ પ્રગટ થઈ ગયું તો બીજા દેશો તો નથી જ બચવાના, પણ ભારત પણ એનાથી સાવ મુક્ત રહી શકે એવું નથી. ભારતની પણ આજુબાજુ ઘણા બધા દેશો એવા બેઠા છે કે જે લોકો ભારતને ખતમ કરવાના વિચારોમાં રમી રહ્યા છે. પરંતુ એવું કંઈ પણ થાય તે વખતે આપણું રક્ષક બળ કયું, આપણે કમસે કમ ટકી રહીએ. મરી ગયા તો છૂટકો જ નથી. કદાચ માની લો કે એમાં આપણા પ્રાણ નીકળી ગયા અને આપણે છૂટી ગયા તો આપણા કર્મમાં જે ગતિઓ લખાયેલી હશે, કારણ કે તમે જેવું જીવન જીવ્યા હશો. અને જીવન જીવવાનો અર્થ માત્ર એ નથી કે તમે કેટલી ધર્મ ક્રિયાઓ કરી હશે, તમે કેટલા ઉદ્ધારો કર્યા હશે, તમે કેટલી તપશ્ચર્યાઓ કરી હશે, કેટલી જાત્રાઓ કરી હશે, તમે કેટલું દાન આપ્યું હશે, તમે કેટલા સામાયિક કર્યા હશે. એ બધી તો ધર્મની ક્રિયાઓ છે. એક વાત સમજી રાખજો કે એ સાચો ધર્મ નથી. એ ધર્મને પામવાના સાધનો બની શકે જો સાચી સમજપૂર્વક અને સાચા ભાવપૂર્વક કરવામાં આવે તો. બાકી તો અભવ્યનો આત્મા પણ કે જેનો ક્યારેય મોક્ષ થવાનો નથી એવા આત્માઓ પણ આપણા કરતા અનેક ગણી ઉચ્ચ કક્ષાની ધર્મ આરાધનાઓ કરેલી છે એવું શાસ્ત્ર કહે છે. ચારિત્ર એવા નિર્મળ પાડ્યા છે, એક પણ અતિચાર કે દોષ ન લાગે. 9મા ગરીબેક સુધી જાય, પછી માત્ર 5 અનુત્તર અને સિદ્ધશિલા, 14 રાજલોકમાંથી કેટલું બધું અંતર કાપી નાખ્યું, ત્યાં સુધી જઈ શકે નિષ્કલંક ચારિત્ર પાડીને પુણ્ય બાંધીને. અને છતાં ત્યાંથી પાછું એનું એવું પતન થાય કે એનો કોઈ કાળે મોક્ષ થાય જ નહીં. આ વાત પણ આપણા જૈન શાસ્ત્રોમાં લખેલી છે. એટલે કોઈ એમ માનતું હોય કે અમે આટલી ધર્મક્રિયા કરીએ છીએ, અમે આટલું કરીએ છીએ, અમે આટલી માળા કરી, અમે આટલા સામાયિક કર્યા, સારી વાત છે. પાપની પ્રવૃત્તિઓ તમે નથી કરતા, ધર્મની પ્રવૃત્તિ કરી એ સારી વાત છે. હું એનો નિષેધ નથી કરતો કે આ ધર્મક્રિયાઓ નકામી છે. બધી જ ધર્મક્રિયાઓ તીર્થંકર ભગવંતોએ બતાડેલી બહુ જ કલ્યાણકારી છે, પણ એની વિધિપૂર્વક થાય, એના નિયમોપૂર્વક થાય, શુદ્ધ ભાવપૂર્વક થાય, પોતાની યોગ્યતાનો વિકાસ કર્યા પછી થાય તો એ ચોક્કસ લાભદાયી છે. પણ પાયામાં જ ન વિધિનું પાલન હોય, ન ભાવની શુદ્ધિ હોય, ન કોઈ અખંડિતતા હોય, ન કોઈ સાચી સમજણ હોય કે મારે આ શેને માટે કરવાની છે, અને માત્ર ગતાનુગતિક રીતે થઈ જાય કે પોતાની મહત્તા વધારવા માટે થઈ જાય કે બીજાઓની સામે હું બહુ ધર્મી છું એવો દેખાવ કરવા માટે પોતાના અહંકારને પુષ્ટ કરનારી જો ધર્મક્રિયાઓ થઈ જાય તો એ જ ધર્મક્રિયાઓ જે હિત કરવું જોઈએ આત્માનું એ હિત કરનારી ન બને, માત્ર થોડુંક ઉપર છેલ્લું પુણ્ય બંધાવી અને પાછો સંસારમાં આપણને રખડતા મૂકી દે. આવી શક્યતાઓ શાસ્ત્રોમાં લખેલી છે. કોના કર્મના ઉદય ક્યારે જાગી જાય, તમારા કે મારા, કોઈએ ભરોસે રહેવા જેવું નથી.
કે અમે બહુ હોશિયાર છીએ, અમારી પાસે આટલો પૈસો છે, અમારી પાસે આટલું જ્ઞાન છે, અમારી પાસે આટલી આવડત છે, અમારી પાસે આટલી હોશિયારી છે, અમારી પાસે આટલી ઓળખાણો છે, અમને તો કંઈ જ વાંધો નહીં આવે, બધું સાફ થઈ જશે. અને એ હવે બધી વાતો મારે આજે તમને સમજાવવી પડે એવી નથી. રોજ બરોજ છાપાઓમાં અને ચેનલોમાં તમે આ બધું જ જુઓ છો. એટલે જ્યાં સુધી આપણું શરીર સ્વસ્થ છે, તમારું ને મારું, ત્યાં સુધી આપણાથી જેટલું સાચી આરાધનાનું બળ ઊભું થઈ શકે એટલું કરી લેવું જોઈએ. અને એ માટે હું તૈયાર છું. જ્યાં સુધી મારું શરીર ચાલશે ત્યાં સુધી હું તમારી સાથે રહેવા તૈયાર છું. તમે કોઈ એટલા કલાક તમારી સાથે સાધના કરવા કરાવવા તૈયાર છું. માત્ર તમારી તૈયારી હોવી જોઈએ અને સાચી ભાવના હોવી જોઈએ. પણ એની સાથે હું એવું ઈચ્છું કે એ માટેની લાયકાત પણ આપણે કેળવવી જોઈએ. માત્ર હું જાપ કરાવી દઈશ, મંત્ર આપી દઈશ, જાપ કરી લેશો, પૂજા કરી લેશો, એટલા માત્રથી કામ થઈ જશે એવું માનતા નહીં. સૌથી પહેલી શરત છે સાધક માટેની, જેના તરફ આજે મારે તમારું ધ્યાન ખેંચવું છે. હમણાં ઘણા બધા આચાર્ય ભગવંતો અને વિદ્વાન મુનિરાજો આની ઉપર પ્રવચનો હવે આપી રહ્યા છે, કારણ કે અત્યારે સમાજની એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને એટલા માટે મેં હમણાં વ્યાખ્યાન સાંભળ્યા અમુક આચાર્ય મહારાજોના અને યુટ્યુબ વગેરે ઉપર. એમાં એમણે સ્પષ્ટ વાત કરી છે શાસ્ત્રોના આધાર આપીને કે ધર્મ પ્રિય પ્રવૃત્તિઓ થાય છે, ધર્મ ધ્યાન ક્યાં લાગે છે? ભગવાને ધર્મ ધ્યાન કરવાનું કીધું છે. જે કોઈ 12 પ્રકારનો તપ સમજ્યા હશે કે ભણ્યા હશે કે સાંભળ્યો હશે એને ખબર હશે કે 12 પ્રકારના તપમાં ધ્યાન એ પણ એક તપનો પ્રકાર છે. એ ધ્યાનના કેટલા પ્રકાર સમજાવ્યા છે? ધ્યાન એટલે શું? ધ્યાન એટલે શું? એકાગ્રતા. આપણને કઈ ખબર જ નથી. આપણા ખજાના આપણી પાસે, આપણા જ્ઞાની પુરુષો આપણને આપીને ગયા છે, આપણે કોઈ દિવસ એની ચિંતા કરી નથી. ધ્યાનનો મહિમા ગાયા પછી આપણા આચાર્ય ભગવાન પછી ધ્યાનની સાચી વ્યાખ્યાઓ પણ આપણને આપી છે. ભાઈ ઉભારો, બીજે બધે જે ધ્યાન શબ્દ વપરાય છે એ ચિત્તની એકાગ્રતા માટે વપરાય છે કે મન એકાગ્ર થવું જોઈએ, એનું નામ ધ્યાન. પણ મનની એકાગ્રતા તો અર્થ અને કામની પ્રવૃત્તિમાં પણ થાય છે કે નહીં? તમે સંસારના સુખો ભોગવો છો ત્યારે આખી દુનિયા ભૂલી જાય છે કે નહીં? એમાં પણ આનંદ આવે છે કે નહીં? તમે જયારે 5 લાખ રૂપિયા ગણવા બેસો છો છૂટાય કે આ મશીનો નહોતા આવ્યા બેંકના, ત્યારે હાથથી ગણવી પડતી હતી પાણીની ડબ્બી રાખીને. જેને લોકોને ખબર હતી કે જ્ઞાનની આ સાધના થાય, બાકી જેને ખબર નહોતી એ શું લગાડીને જ્ઞાનને કરતા હતા. એ બધાને ખબર છે કે 5 લાખ રૂપિયાની નોટો ગણો ત્યાં સુધી એકાગ્રતા આવે છે કે નહીં ચિત્તની? એમાં ક્યાંય બીજે જાય છે ધ્યાન? એક નોટે ડબલ ન જાય એ માટે. તો ધ્યાન એટલે શું? અને ત્યાં ધ્યાનની 4 ભૂમિકા બતાડી છે. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. અને એમાંથી કીધું કે આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન બે હે છે, કર્મનો વિશેષ બંધ કરાવનારા છે. માત્ર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આ બે જ કલ્યાણકારી છે, આત્માનું હિત કરનારા છે. અને શુક્લ ધ્યાન ક્યારે આવે? શુક્લ ધ્યાન 13મા અને 14મા ગુણસ્થાને આવે. ત્યારે કેવળ જ્ઞાન થવાનું હોય ત્યારે જ. તો એ આપણા માટે તો અત્યારે શક્ય નથી. તો આપણા માટે અત્યારે ધ્યાન કયું શક્ય છે કલ્યાણકારી? એક જ ધર્મ ધ્યાન. પણ એ ધર્મ ધ્યાન ચાલે, ધર્મ પ્રવૃત્તિ કરતા ધીમે ધીમે એમાંથી પણ મન ઉઠીને ધર્મ ધ્યાન, ભગવાને જે કઈ વાતો કરી છે એ સાચો ધર્મ છે અને એમાં જ આપણું ધ્યાન એકાગ્ર થઈ જાય, લીન થઈ જાય અને એના રહસ્ય સુધી આપણે પહોંચી શકીએ. એવું ધર્મ ધ્યાન આવે કેવી રીતે? પ્રશ્ન આ છે, કેવી રીતે આવે ધર્મ ધ્યાન? અને એનો ઉપાય આપણા અનેક ગ્રંથકારોએ જુદા જુદા પોતપોતાના ગ્રંથોની અંદર બતાડેલો છે. મૈત્રી પ્રમોદ કારુણ્ય માધ્યસ્થ્યાની નિયોજે ધર્મ ધ્યાનમ ઉપસ્કર્તુમ તદ્હિ તસ્ય રસાયણમ. ધર્મ ધ્યાનને પુષ્ટ કરવા માટેનું રસાયણ શું?
શરીરને તંદુરસ્ત કરવા માટે માણસ રસાયણો ખાય ને, આયુર્વેદિક કોઈ ભસ્મો ખાય, શિયાળો આવે તો સારા મેથી પાક ને અડદિયા પાક ને બધા પાક ખાય. એ શેને માટે? કે 12 મહિના શરીરની શક્તિ જળવાયેલી રહે. એમ ધર્મ ધ્યાન આપણું જળવાયેલું રહે, ધર્મ ધ્યાન આપણું પુષ્ટ થાય. એક શેનાથી થાય? તો એને માટે કીધું મૈત્રી પ્રમોદ કારુણ્ય માધ્યસ્થ્યાની નિયોજે ધર્મ ધ્યાનમ ઉપસ્કર્તુમ તદહિ તસ્ય રસાયણમ. ધર્મ ધ્યાનને પુષ્ટ કરવા માટેનું રસાયણ છે મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ અને માધ્યસ્થ્ય ભાવ. અને ચારેની ભૂમિકા પહેલામાં પડેલી છે મૈત્રીમાં. મૈત્રી ભાવ હોય જગતના બધા જ જીવો પ્રત્યે તો જ પ્રમોદ ભાવ આવે. મૈત્રી અને પ્રમોદ સ્થિર થયા હોય તો જ કરુણા ભાવ આવે, સાચી કરુણા આવે. અને મૈત્રી, પ્રમોદ અને કરુણા એ હૃદયમાં ખરેખર પરિણમ્યા હોય તો જ માધ્યસ્થ્ય ભાવની ભૂમિકા પર જઈ શકાય. હવે વિચાર કરો કે આપણી ધર્મ પ્રવૃત્તિઓની સાથે આપણું ધર્મ ધ્યાન કેટલું ચાલે છે? જગતના બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે ખરો? બધા જ જીવો પ્રત્યે. મૈત્રી એટલે શું? હવે ત્યાં એક એકની વ્યાખ્યા કરવી પડશે. શું કહેવાય મૈત્રીની વ્યાખ્યા? શું? હોટલમાં જઈને ભેગા કોફી પી આવી એનું નામ મૈત્રી. સાથે બેસીને ચા પાણી કરી આવે એનું નામ મૈત્રી. 2 કલાક બેસીને ગામ ગપ્પા મારી અને કોકની વાટી આવી એનું નામ મૈત્રી. મજા આવે છે આ બધામાં. ચા કોફી પીવામાં મજા નથી આવતી? 2 મિત્રો બેઠા હોય કોફી શોપમાં, જાઓ અને ચુસ્કી લેતા જાઓ ને વાતો કરતા જાઓ, ચુસ્કી લેતા જાઓ ને વાતો કરતા જાઓ. 2 કલાકમાં ક્યાં ચાલ્યા ગયા ખબર ન પડે. અને એમાં મજા આવે છે કે નહીં? આવે છે. કોકની વાટવા બેઠા હો અને વાટવું સહેલું છે, કારણ કે દરેક જીવ કર્મને આધીન છે. એટલે દરેક જીવની કંઈક ને કંઈક ક્યારેક ને ક્યારેક ભૂલ થવાની ને ભગવાન મહાવીરના આત્માએ પણ ભૂલો કરી છે કે નહીં? કરી છે કે નહીં? સૈયા બાલકના કાનમાં શિશુ રેડાવ્યું હતું, તીર્થંકરનો આત્મા છે. ગાયને હાથમાં ઉછાળી ભૂલાવી અને આમ ફેંકી દીધી હતી કે નહીં? શું મૈત્રી ભાવ નહીં હોય એમનામાં? દરેક જીવની અંદર ક્યારેક કોઈ કર્મના ઉદયથી કંઈક ભૂલો પણ થાય, પણ એ ભૂલોને એન્લાર્જ કરવી, એ ભૂલોના ગાણા ગાવા, એ ભૂલોના બીજાની આગળ જઈને વાતો કરીને રાજી થવું, પોતાની મહાનતા દેખાડવા માટે, આ બધો મૈત્રીની ઉપર ચોકડી મારી દે છે. તમારામાં મૈત્રી ભાવ જ નથી ત્યાં સુધી ધર્મની શરૂઆત કેવી રીતે થાય? મૈત્રી પરેશાન હિતચિંતનમ યત. મૈત્રી એનું નામ કે બીજા જીવોના માત્ર હિતની જ ચિંતા હોય, એની પંચાત ન હોય. હિતની ચિંતા એટલે શું? તમારા દીકરા ઉપર તમને પ્રેમ ખરો કે નહીં? મૈત્રીના મૂળમાં પ્રેમ છે. અને એ તમારા દીકરાએ કંઈ કદાચ ભૂલ કરી હોય તો એની ભૂલ કેમ સુધરે અને એનું કેમ ભલું થાય, એ જ ભાવ હોય કે મારા દીકરાએ આવી ભૂલ કરી એનો સજાગરો ચડાવવાનું મન હોય, એને ઢાંકવાનું મન હોય કે એનો પ્રોપેગેન્ડા કરવાનું મન હોય? આ મૈત્રી નથી, એના લક્ષણો છે. અને જ્યાં મૈત્રી નથી ત્યાં આપણું જૈન ધર્મના તીર્થંકરો કહે છે કે ધર્મની શરૂઆત જ નથી. આખીનો બધો તમારો ધર્મ નકામો છે. કોઈ પણ જીવ પ્રત્યે જ્યાં સુધી તમારો અણગમો છે, અણગમો, તિરસ્કાર છે, દુર્ભાવ છે, એ આવો છે, એને આવું કર્યું, આ બધા ભાવો હજી જ્યાં સુધી મનમાં રમે છે, એ મનમાં તાજા છે, ત્યાં સુધી તમે ગમે એટલા તપ કરી નાખો, ગમે એટલા જપ કરી નાખો, ગમે એટલી ભક્તિ કરી નાખો, બધું શાસ્ત્રમાં એને ઉપમા આપી છે. ધૂળ હોય, હવે તો તમને જોવા જ નહીં મળે. જૂના જમાનામાં કચ્છની અંદર જે રહેલા હશે એને ખબર હશે કે ઘરમાં
લીપણ થતા હતા. દર વર્ષે લીપણ પાછું થાય, બરાબર. હવે 12 મહિના તમે ન ગયા હો અને ઘરમાં કોઈ ધૂળ નાખી દીધી હોય અને ધૂળ એમને એમ પડી હોય તો એની ઉપર તમે લીપણ કરો ખરા? અને ધૂળ ઉપર લીપણ કરો તો એ પોપડા થઈને ઉકળી જાય કે ચોંટે? પહેલા જમીન ચોખ્ખી કરવી પડે કે નહીં? પછી જો તમે દબાવીને આમ લીપણ કરો અને એમાં લીપણ કરનારો હોશિયાર હોય તો આમાં હાથ ફેરવે એટલે એવી સરસ ડિઝાઇન થઈ જાય લીપણમાં. અને એ લીપણ વર્ષ સુધી ઉકળે નહીં. તો રોજ વાળો, કચરો વાળો, બધું કરો, આખો દિવસ ચાલો કરો, છતાં એ પોપડા થઈને ઉકળે નહીં. અને જો રાખ પડી હોય, ધૂળ પડી હોય ને એની ઉપર લીપણ કરો તો જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં કીધું છે કે જે ધર્મ મૈત્ર્યાદિ ભાવ વિનાનો થઈ જાય છે એ કેવો છે? છાર ઉપર તે લીપણું, એ ધૂળ અને રાખ ઉપર લીપણ કરવા જેવું છે. એ તમારો ધર્મ ટકવાનો નથી, એ તમને ટકાવવાનો નથી. પહેલી શરત છે, મંત્ર જપ માટે આવ્યા છો, મંત્ર જપ કરવો છે, મંત્રના માધ્યમથી પરમાત્માની ચેતના સાથે સંબંધ બાંધવો છે. અને એ પરમાત્માનો કોઈ સ્પર્શ થઈ જાય ત્યારે જન્મો જન્માંતરના કર્મોના ભુક્તા ભૂલી જાય એવી જો તમારી ઈચ્છા છે તો પહેલા જગતના બધા જીવો પ્રત્યે પ્રેમ પ્રગટાવો. મૈત્રી એટલે મારે એની સાથે વેર નથી એટલું નહીં, મને પ્રેમ છે. તમે સાંજ સુધર નહીં સાંભળ્યું હોય, બાકી મૈત્રી ભાવનાના વ્યાખ્યાનમાં મેં 2 વાત કરેલી છે. નેગેટિવ મૈત્રી અને પોઝિટિવ મૈત્રી. કોઈ આપણે કોઈની સાથે વેરઝેર રાખતા નથી. જેના કર્મ હશે એ ભોગવશે, મારે શું લેવા દેવા. આપણે કોઈનો કઈ દુશ્મનાવટ કોઈને માટે છે નહીં. એ તો નેગેટિવ મૈત્રી થઈ. મારે કોઈની સાથે વેરભાવ નથી, દુશ્મનાવટ નથી, દુર્ભાવના નથી, એ નેગેટિવ મૈત્રી થઈ. પોઝિટિવ મૈત્રી શું? મને એની પ્રત્યે પ્રેમ છે, મને એના ગુણો દેખાય છે, મને એની વિશેષતાઓ દેખાય છે અને એ વિશેષતાઓ મને એમના પ્રત્યે આકર્ષે છે. એ પ્રેમ છે. આ પોઝિટિવ મૈત્રીથી કોઈ પણ જીવને જોઈએ ત્યારે એની પ્રત્યે આકર્ષણ થાય ખરું? શા માટે થવું જોઈએ તમે એમ કહેશો? પાપીમાં પાપી જીવ હોય, પાપીમાં પાપી, બધા જ પાપો કરતો હોય, એની પ્રત્યે પણ પ્રેમ કરવાનો કીધો છે ભગવાને. બોલો, જૈન તત્વજ્ઞાન એમ કે છે કે દરેક આત્માની અંદર જે અનંત આત્મ પ્રદેશો છે, અસંખ્યાત આત્મ પ્રદેશો, એમાં 8 રૂચક પ્રદેશ એવા છે, જેને રૂચક પ્રદેશ નામ આપ્યું છે. 8 આત્મ પ્રદેશો એવા છે જેની ઉપર 8 કર્મમાંથી એક પણ કર્મનો લેપ લાગતો નથી. એટલે કે એ 8 આત્મ પ્રદેશો ત્યારે આ ક્ષણે પણ આ દરેકની અંદર બેઠેલાઓની અંદર આ ક્ષણે પણ સિદ્ધ પરમાત્મા જેવા નિર્મળ આત્મ પ્રદેશો છે. એનો અર્થ એ 8 આત્મ પ્રદેશોની દ્રષ્ટિએ અત્યારે પણ તમારો આત્મા સિદ્ધ સ્વરૂપી છે, પરમાત્મા સ્વરૂપી છે. એવા પરમાત્મા સ્વરૂપી આત્માની પ્રત્યે પ્રેમ ન જાગે, એવા પરમાત્મા સ્વરૂપી આત્માની પ્રત્યે અણગમો જાગે, એવા પરમાત્મા સ્વરૂપી એવા નિર્મળ આત્માની અવગણના કરવાનું મન થાય, એનું અપમાન કરવાનું મન થાય, એને બદનામ કરવાનું મન થાય, તો એટલા અંશે તમે પરમાત્મા તત્વની આસાધના કરી રહ્યા છો એમ શાસ્ત્રમાં લખ્યું છે. વિચારો, જૈન શાસન કેટલું સૂક્ષ્મ છે, ક્યાં સુધીની વાત કરે છે. અને એમ લખ્યું છે કે જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી ગમે એટલો ધર્મ કરશો બહારનો, કરોડોના દાન આપી દો, લાખો સાગરની કોઈને જમાડી દો, સેંકડો જૈન મંદિરો બંધાવી દો, 99 વખત 99 યાત્રા કરાવી દો, બધું નકામું છે. પહેલા કીધું મૈત્રી પરેશાન હિત ચિંતનમ યત, અને એના વિના ધર્મ ધ્યાનમ ઉપસ્કર્તુમ તદિ તસ્ય રસાયણમ. ધર્મ ધ્યાનને પુષ્ટ કરવા માટે એ જ રસાયણ છે. એટલે ખાસ મારે તમને આજે એ વાત કરવી છે કે આ શિબિરો આવી જો કરવી હોય, હવે તમે જેમ ઈચ્છો છો અને આપણે જે કંઈ વિચાર્યું છે,
તમારી સાથે હું પણ ભેગો જ છું. જે કંઈ વિચાર્યું છે કે દર મહિને આ વિષમ કાળની અંદર જો હવે બચવાનું સાધન હોય તો બધા સંતો, બધા જ્ઞાની પુરુષો, બધા આચાર્ય ભગવંતો એક જ રસ્તો બતાડે છે કે આવી કટોકટીની પળોની અંદર આપણે આટલી સુરક્ષા થાય, આપણું કંઈ મોટું અહિત ન થાય, આપણને ક્યાંય પણ આ કોઈ અશુભ કાળની અસર ન સ્પર્શી જાય, એટલા માટે આપણું આત્મબળ મજબૂત કરવું જોઈએ. અને એ આત્મબળ મજબૂત કરવા માટેનું એક જ સાધન છે અને એ છે મંત્ર સાધના. તમારા ઈષ્ટદેવનું સતત સ્મરણ અને ઈષ્ટદેવના જે મંત્ર હોય એમાં પણ જેને ગુરુ કૃપાથી, ગુરુ મુખથી એ મંત્ર મળેલો હોય એવા મંત્રનો વધુમાં વધુ જપ કરવો અને એ તમારા ઈષ્ટદેવનું વધુ ને વધુ સ્મરણ કરવું, એ જ તમારું રક્ષણ કરી શકશે. બાકી તમારી રક્ષાનો કોઈ ઉપાય નથી. ભલે તમે બધા ઉપાયો કરો, પણ જો પરમાત્માનું સ્મરણ નથી કર્યું, જો પરમાત્માની સાથે ધ્યાન નથી બાંધી દીધું, તો આ કોઈ ઉપાયો તમને કારગત નહીં નીવડે. બંકરમાં ઘૂસેલા માણસો પણ મર્યા છે કે નહીં યુદ્ધોની અંદર? દરેક દેશે અત્યારે બંકર બનાવ્યા છે. કંઈ પણ થાય તો બંકરમાં ચાલ્યા જવાનું. બંકર એટલે શું? બોગદા, એક બોગદા. અને બોગદાની અંદર ઘૂસી જાય એક રક્ષણનો ઉપાય છે, પણ એમાં પણ મરી જાય છે કે નહીં માણસો? કોઈ તીવ્ર પરમાણુ બોમ્બ થઈ ગયો તો પણ પરમાત્માના બંકરમાં ઘૂસી જાઓ એકવાર. પરમાત્માની અનંત શક્તિ, પરમાત્માનું અનંત સામર્થ્ય સતત સમગ્ર વિશ્વને રક્ષણ કરી રહ્યું છે, એનું એને આધાર આપી રહ્યું છે. પરંતુ એ પરમાત્માના રક્ષણનો લાભ લેવો હોય તો તમારે તમારી ચેતનાને પરમાત્માની સાથે જોડી દેવી જોઈએ. એના બંકરમાં ઘૂસવા માટે આપણી યોગ્યતા તો હોવી જોઈએ. તો એ કેવી રીતે કરાય? વધુમાં વધુ મંત્ર જપ કરો. આગામી જે કંઈ આગાહીઓ છે એ મુજબ આજે તો 26મીનું વર્ષ શરૂ થયું છે, એટલે કે હજી તો ખરેખરનો જે કસોટી કાળ છે એની શરૂઆત થઈ છે. જેમ જેમ આ સમય આગળ વધશે તેમ તેમ મુસીબતો વધવાની છે, જેમ તેમ ભયો વધવાના છે, તેમ તેમ તકલીફો વધવાની છે. કદાચ એક દિવસ એવો આવશે કે શું ખાવું અને ખાવું કે ન ખાવું એનો પણ તમારે વિચાર કરવો પડે, એવું ઝેરીલું આખું વિશ્વ બની જશે. એ વખતે તમારે જીવતા રહેવું હોય, સમાધિમાં રહેવું હોય, ચિત્તને કલુષિત કરીને ખોટા કર્મબંધન ન કરવા હોય અને ત્યારે પણ પરમાત્માની સાથે જોડાયેલા રહેવું હોય, તો એક જ વાત છે કે અત્યારથી એ પરમાત્માના સ્મરણ સાથે, ઈષ્ટદેવના સ્મરણ સાથે અને એમના પ્રભાવશાળી જે મંત્રો છે કે જે આપણા ઋષિ મુનિઓએ બતાડેલા છે, જે મહાન જ્ઞાની પુરુષોએ બતાડેલા છે, જે પૂર્વધર એવા 14 પૂર્વી મહાપુરુષોએ પણ બતાડેલા છે, એવા દિવ્ય મંત્રો, એનાથી તમે તમારું સુરક્ષા બળ મજબૂત કરતા જાઓ. રોજ પળ ચડાવતા જાઓ, ચડાવતા જાઓ, ચડાવતા જાઓ. દર મહિને એક નવો ડોઝ પાછો લેતા જાઓ, તો તમે કંઈક બચી શકશો. આ જે 5 વર્ષનો કાળ છે આપણી પાસે, એ 5 વર્ષનો કાળ આપણે કેવી રીતે વિતાવવો? 2 ધર્મક્રિયા કદાચ ઓછી થશે તો ચાલશે, પણ જે દિવસે પરમાત્માનું સ્મરણ ન કર્યું, જે દિવસે પરમાત્માના મંત્રના જાપ ન કર્યા, એ દિવસે સમજી લેજો કે નબળા પડ્યા. દરેક જીવની પ્રત્યે મૈત્રી ભાવ ધારણ કરીએ. કોઈને માટે પણ અણગમો ન હોય આપણા મનમાં, કોઈને માટે પણ તિરસ્કારનો ભાવ ન હોય, કોઈનો પણ અવર્ણવાદ કરવાની આપણા મોઢામાંથી આપણે વાણીને કલુષિત ન કરીએ. કોઈનું ઘસાતું બોલીને, કોઈનું ખરાબ દેખાય એવું બોલીને આપણે આપણા વાણીને દૂષિત કરશું, આપણે આત્માને કર્મના મેલ ફર ચડાવશું. એ ભોગવવાના આપણે જ છે, બીજા કોઈ નથી. એ વાતને ક્યારેય પણ આપણાથી ભૂલાવી ન જોઈએ. હા, કદાચ કર્મવશ કોઈ આત્માએ કંઈ આપણી સાથે અનુચિત વર્તન કર્યું પણ હોય તો એક જ ભાવ રાખવાનો એની પ્રત્યે પણ કે હશે
એની ભૂમિકા પ્રમાણે એને કર્યું. ભગવાન એને પણ સુખી કરે, એને પણ સદબુદ્ધિ મળે, એને પણ શાંતિ મળે, એની પણ સદગતિ થાય અને એ આત્મા પણ આ પાપમાંથી વહેલી તકે મુક્ત બની જાય એવી ખાસ પ્રાર્થના કરજો. એનાથી આપણો આત્મા પણ હળવો થશે અને આપણી સાચા હૃદયની પ્રાર્થના હશે તો એ જીવ પણ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ક્યારેક એને એની ભૂલ સમજાશે અને પાછો માર્ગે આવશે. આખરે તો એ પણ સિદ્ધ સ્વરૂપી આત્માઓ છે. શા માટે કોઈનું પણ હિત ચિંતવવું? શા માટે કોઈને માટે પણ ખોટો વિચાર કરવો? અને એ પાર્શ્વનાથ ભગવાનની આજથી આપણે આરાધના કરવાના છીએ એનું કારણ જ આ છે કે પાર્શ્વનાથ ભગવાનના જીવનમાંથી આપણને જો કંઈ મળતું હોય તો આ મળે છે. પાર્શ્વનાથ ભગવાનની સાથે અનુચિત જ વર્તન કર્યું કમઠ તાપસે, એક ભવમાં જ નહીં 10 ભવ સુધી પીછો પકડ્યો. આ સમજી રાખજો. એક વખત મનમાં દુર્ભાવ નાખી દીધો એટલે એમ નહીં સમજતા કે ચાલો હવે બસ પતી ગયું બધું. જન્મો જન્મ સુધી એ આપણી ભૂલ આપણને નડ્યા જ કરશે, નડ્યા જ કરશે, નડ્યા જ કરશે, નડ્યા જ કરશે અને એનો ભોગ આપણે બનવું જ પડશે. કારણ કે આપણે ભૂલ તો કરી ને, ચોપડો ચોખ્ખો ન કર્યો, ચોખ્ખો. પાર્શ્વનાથ ભગવાનના આત્માએ એનું પણ ભલું થજો, એનું કલ્યાણ થજો, એના માટે દુર્ભાવ ન કર્યો તો પાર્શ્વનાથ ભગવાનનો ઉત્તરોત્તર ગુણ વિકાસ થતા એ પરમ પદને પામી ગયા. લાખો લોકોને માટે આરાધ્ય બન્યા અને એની સામે કમઠનો જીવ ખરાબ સંસ્કારને દ્રઢ કરતો કરતો 10 ભવ સુધી 10મા ભવમાં પણ મેઘમાળીના ભવની અંદર પણ આને હેરાન કરવું, એને બદનામ કરવું, એ કેમ દુઃખી થાય અને બરફ જેવા પાણીની વૃષ્ટિ કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા હવે આ ભવમાં તીર્થંકર થનારા આત્માને પણ એ આત્માએ છોડ્યો નહીં. કોક જન્મમાં ક્યાંક આપણાથી કોઈક આવા ઉચ્ચ આત્માની આસાધના ન થઈ જાય એ માટે પણ સાવધાન રહેવાનું છે. પાર્શ્વનાથ ભગવાનનો ખાલી મંત્ર હું આપી દઈશ ને તમે જાપ કરી લે એમ નહીં. એમના જીવનમાંથી આપણે ઘણી બધી પ્રેરણા લેવાની છે કે શું અદ્ભુત કામ કર્યું છે પાર્શ્વનાથ ભગવાને. એકનો એક જીવ દર ભવે મરણાંત ઉપસર્ગો કરે છતાં એની પ્રત્યે કોઈ દિવસ અશુભ વિચાર્યું જ નહીં, છતાં એને માટે પણ કોઈ દિવસ ખરાબ વિચાર ન કર્યો, છતાં એને કોઈક દિવસ પણ સંભળાવવાનું મન ન થયું કે તું આ કર્મ બાંધી રહ્યો છે, યાદ રાખજે મરી જઈશ તું. એમ તો કહેવાનું મન થાય કે ક્ષમતા રાખી જોઈ લીધું કે અત્યારે કહેવાનો સમય નથી. એ જીવ અત્યારે સમજી શકે એમ નથી, એ એના અહંકારમાં છે, એ એના દુર્ભાવના સંસ્કાર દ્રઢ કરીને જીવન જીવી રહ્યો છે. અત્યારે કહેવાથી પણ ઊંધી અસર પડશે તો ત્યારે ભગવાને મૌન લઈ લીધું છે. પણ મૌન પણ અંદરથી એનું ઈચ્છ્યું છે શુભ જ. કમઠે ધર્ણેન્દ્રે ચ શોચિતમ કર્મ કુર્વતી પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ. કમઠે હેરાન કરવામાં બાકી ન રાખ્યું અને ધર્ણેન્દ્રે આશ્રેક્ષ અને પદ્માવતીએ એમની ભક્તિ કરવામાં કઈ બાકી ના રાખ્યું. બંને પરાકાષ્ઠા હતી. એકની દુર્ભાવનાની પરાકાષ્ઠા, બીજીની ભક્તિની પરાકાષ્ઠા. કમઠ અને ધર્ણેન્દ્ર બંને પણ બંનેની પોતપોતાનું કર્તવ્ય બજાવતી વખતે ભગવાનની ચિત્તવૃત્તિમાં શું હતું, ભગવાનના મનમાં શું હતું, ભગવાનની મનની અવસ્થા કેવી હતી. શોચિતમ કર્મ કુર્વતી, પોતપોતાને ઉચિત કર્મ કરતા એવા કમઠ અને ધર્ણેન્દ્ર પ્રત્યે પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. ભગવાનના મનમાં બંનેને માટે એક જ વિચાર હતો, શું? એમનું કલ્યાણ થાવ, એમને શાંતિ મળો, એ સુખી થાવ, એમનો આત્મા જલ્દીથી મુક્ત બનો. બિચારો ખોટા કર્મ બાંધી રહ્યો છે, એનો એ કર્મના બંધનથી મુક્ત બને અને એ પણ ક્યારે મારા જેવું પદ પ્રાપ્ત કરે જે પદની અંદર પરમ આનંદ છે, પરમ સુખ છે, અનંત શક્તિઓથી સમૃદ્ધ એવો મારો આત્મા પ્રતિ ક્ષણ આનંદની ઉચ્ચ કક્ષામાં રમી રહ્યો છે. બસ
બધા જ જીવો એ અવસ્થાને પામે. ભગવાનની કરુણા કેટલી પરાકાષ્ઠાની, ભગવાનની શક્તિ કેટલી પરાકાષ્ઠાની, કે જે શક્તિ પરમાત્મા મોક્ષમાં ચાલ્યા જાય. હમણાં એક ચર્ચા થઈ કે ભાઈ એમ કે છે કે ભગવાન શ્રીશંકર પરમાત્મા કે પરમાત્માની આરોગ્ય શક્તિ એ કામ કરી રહી છે, જગતનું કલ્યાણ કરી રહી છે. તો કે હતા ત્યાં સુધી તો એમણે કર્યું બરાબર છે, હવે તો એ મોક્ષમાં ચાલ્યા ગયા. મોક્ષમાં ગયા પછી એમની પાસે શરીર શક્તિ છે નથી. કર્મ છે, કર્મથી પણ થાય. મારું પુણ્ય કર્મ હોય તો હું મારા પુણ્ય કર્મના ઉદયના કારણે ઘણાનું હિત કરી શકું કે નહીં કરી શકું. પણ એમની પાસે તેજસ શરીર નથી, કાર્બન શરીર છે એમની સાથે, એ પણ નથી. એકરીય શરીર છે, દેવલોકમાં પણ જઈ આવ્યા હતા, એ પણ છે, એ પણ નથી. તો અત્યારે એ કેવી રીતે કામ કરે છે? શરીર જ નથી તો એ કેવી રીતે જગતનું કલ્યાણ કરે? તો કે એમનો આત્મા જ્યોતિર્મય બની ગયો છે, પરમ જ્ઞાન. ભગવાનમાં કર્મ નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી, પણ એમનું અનંત જ્ઞાન ખરું કે નહીં, અનંત દર્શન ખરું કે નહીં, અનંત વીર્ય એટલે કે શક્તિ ખરી કે નહીં, અને અનંત આનંદ ખરો કે નહીં. તો એ પરમાત્માનું જે આત્મવીર્ય છે, પરમાત્માની જે અનંત આત્મશક્તિ છે, અને પરમાત્માની જે જ્ઞાન જ્યોતિ છે, એ જ્યોતિ દ્વારા અને શક્તિ દ્વારા પરમાત્મા જગતનું કલ્યાણ કેમ ન કરી શકે? ગમે એવો અંધકાર થવાનો હોય પણ ત્યાં એક નાનકડો દીવો પ્રગટાવવામાં આવે તો એ જ્યોતિનો પ્રકાશ અંધકારમાં અટવાતા જીવોને પણ માર્ગ બતાડી દે કે નહીં, એને ખાડામાંથી બચાવી શકે કે નહીં. એમ પરમાત્માની જ્યોતિ જ્યોતિર્મય સ્વરૂપ છે. આપણે એમ કહીએ કે જ્યોતમાં જ્યોત મળી ગઈ, બસ એ જ્યોત જ્યોત તો ખરી ને, પણ એ પરમાત્માની જ્યોત મોક્ષમાં હોવા છતાં ભગવાન મહાવીર, ભગવાન આદિનાથ, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન શાંતિનાથ 24 તીર્થંકરોની જ્યોત જલી રહી છે. એ જ્યોતના પ્રકાશમાં આપણે આપણા માર્ગ ઉપર ચાલવા માંડીએ તો આપણે પણ પરમ સુખને પામી જઈએ. આપણી પણ જ્યોત જલી જાય. તો પરમાત્મા વિતરાગ હોવા છતાં એમને કોઈ કરવું નથી મનમાં કે હું આનું કલ્યાણ કરું ને આનું ન કરું ને આમ કરું કે તેમ કરું, કે કર્તૃત્વ ભાવ કોઈ ન હોવા છતાં માત્ર એમનું જ્યોતિર્મય સ્વરૂપનું અસ્તિત્વ, એ અસ્તિત્વનો એટલો પ્રભાવ છે કે માણસ ખાડાઓમાંથી પડતો બચી જાય છે. એ રીતે પરમાત્મા અત્યારે ભલે સાક્ષાત આપણી પાસે ન હોય છતાં જ્યોતિર્મય સ્વરૂપે, એ પ્રકાશમય સ્વરૂપે એ સતત અત્યારે આપણું પણ કલ્યાણ કરી રહ્યા છે. અને માટે આપણે એમનું પૂજન કરવા દ્વારા, એમનું સ્તવન કરવા દ્વારા, એમનું મંત્ર જાપ કરવા દ્વારા, એમનું સ્મરણ કરવા દ્વારા, એમને સમર્પણ કેળવવા દ્વારા આપણે એમની જ્યોતને અડવાનો પ્રયત્ન કરીએ, એમની જ્યોતની નજીક જઈએ તો આપણું કલ્યાણ પણ થાય થાય ને થાય. આપણા અશુભ કર્મોને તોડવાની તાકાત કોનામાં? આપણા અશુભ કર્મોને તોડવાની તાકાત કોનામાં? આપણામાં. પરમાત્મા જ આપણા કર્મના બંધનમાંથી મુક્ત કરાવનારા પણ એ જ છે. એ જ કરનારા કર્મોને તોડી નાખે. એમની કૃપા દ્રષ્ટિ એક તીર પડે અને કર્મોમાં તિરાડ પડી જાય. આ પરમાત્માનું અચિંત્ય શક્તિ, એનો લાભ કોણ લઈ શકે? એ જ લઈ શકે જેના હૃદયની અંદર મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય, બધા જીવો પ્રત્યે મૈત્રી, કોઈક આપણા કરતા જરાક આગળ વધેલું હોય એને જોઈને આનંદ, એના ગુણાનુવાદ, એને જોઈને પ્રમોદ ભાવ, એ આવવો જ જોઈએ. આ મારા કરતા આગળ કેમ વધી ગયો, આનું નામ કેમ થઈ ગયું, આને આટલું બધું દાન દઈ દીધું ને એની વાવા થઈ ગઈ અને મને તો કોઈ યાદ પણ ન કર્યો. ભગવાન કહે છે કે હજી તારે વાર છે ભાઈ, તું ધર્મ ક્રિયામાં જ અટકેલો રહેજે, ધર્મ પામવાની વાર છે. ધર્મ ધ્યાન તારું પુષ્ટ નહીં થઈ શકે. કોઈ જીવ બિચારો કર્મને વશ થઈને ભૂલ કરી રહ્યો છે કે કર્મને વશ થઈને પાપ કરી રહ્યો છે તો એને જોઈને પણ દુર્ભાવ નહીં,
કરુણા. મારું ચાલે તો એને સાચી સમજણ આપીને આ પાપમાંથી બચાવી લઉં. મારું ચાલે તો હું મારી સંપત્તિનું દાન કરીને એને આ દુઃખમાંથી ઉગારી લઉં. એ દરિદ્ર છે, એ પોતાના સુખ માટે પણ પોતે કંઈ કરી શકતો નથી, પણ મારી પાસે શક્તિ છે, તો લાવ હું કોઈકના સુખમાં નિમિત્ત બનું અને એનું દુઃખ દૂર કરી દઉં. તો તમે સંપત્તિ દ્વારા પણ કરુણા ધર્મની આરાધના કરી શકો છો અને ભાવ દ્વારા પણ કરુણા ધર્મની આરાધના કરી શકો છો. પણ મૈત્રી, પ્રબોધ અને કરુણા ત્રણે ભાવ પ્રગટાવ્યા વિના, વિકસાવ્યા વિના, આત્મસાત કર્યા વિના તમે એમ માનો કે બહારની થોડી ઘણી આવેશક્રિયા કરી લીધી, સમાજમાં આપણો વટ પડી ગયો, તો બસ તમે પડી ગયા. વટ તો પડશે ત્યારે પડશે, તમે પડી ગયા નીચે. બહુ બહુ સૂક્ષ્મ છે ભગવાન મહાવીરનું તત્વજ્ઞાન, બહુ સૂક્ષ્મ છે. આખું ભાવ જગત ઉપર આખું આ ધર્મનું શાસન ચાલી રહ્યું છે. એક શુભ ભાવ તમને તારી દે અને એક અશુભ ભાવ તમને ડુબાડી દે. પાણીમાં નાવડી તરાવતા તરાવતા ઇલાયચી કુમારને માત્ર કરુણાનો વિચાર આવ્યો કે આ પાણીના જીવોને કેવી તકલીફ થતી હશે. આ ઉચ્ચ ભાવ હતો જ ને, એક ચિત્તનો ભાવ જ હતો ને. પોતે તો કાગળની નાવડી બનાવી પાથરું મૂકીને પાણીમાં તરતું મૂકી દીધું હતું. પણ ઈર્યાવઈ કરતા કરતા ખ્યાલ આવ્યો કે મેં આ મારાથી ન કરાય, મેં આ કર્યું. પાણીમાં પણ જીવ છે અને મેં એમાં પાથરું તરતું મૂક્યું તો એને ધક્કો લાગ્યો, એને દુઃખ થયું હશે. મેં આ શું પાપ કર્યું? એક શુભ ભાવ એને કેવળ જ્ઞાન અપાવી દીધું કે નહીં? એને અપાવી દીધું. અને એક અશુભ ભાવ એ નરકમાં પણ લઈ જાય છે કે નહીં? લઈ જાય છે. કઈ જ નથી. જે કઈ છે જૈન શાસન આખું ભાવ જગત ઉપર છે. તમે તમારા ભાવ જગતને વિશુદ્ધ કરો, તમે તમારી વિચારધારાને નિર્મળ બનાવો, તમે તમારા અંતરને આરીસા જેવું ચોખ્ખું બનાવો. ક્યાંય કોઈ ડાઘા ના જોઈએ. આ તો કેટલા બધા ડાઘા લઈ લઈને આપણે પાડ્યા જ કરીએ છીએ. કાબર ચિત્રું થઈ ગયું છે અત્યારે તો આપણું હૃદય, આપણી ચિત્ત વૃત્તિઓ, આપણો ચિત્ત પ્રદેશ સાવ કાબર ચિત્રો બનાવી દીધો છે. ક્યાંક ઘૃણા છે, ક્યાંક તિરસ્કાર છે, ક્યાંક દુર્ભાવના છે, ક્યાંક દોષ દ્રષ્ટિ છે, ક્યાંક ઈર્ષ્યા છે, ક્યાંક અદેખાઈ છે, ક્યાંક પાર્ટી પંચાયત છે. આ બધું શું માંડ્યું છે ભાઈ? આ ભગવાનનું શાસન પામીને આવા તીર્થંકરો મળ્યા પછી, સદગુરુઓ મળ્યા પછી, કલ્યાણકારી ધર્મ મળ્યા પછી આ બધા ધંધા કરવાના છે કે કઈ તક મળી છે એનું મૂલ્યાંકન કરીને કંઈક મારી જાતને થોડીક ઉપર ઉઠાવી દઉં, થોડોક નજીક જવું ભગવાનની, એ કામ કરવાનું છે. આ બધી જ સમજણ કેળવી, એ ભાવ કેમ વધુ ને વધુ કેળવા એ માટેની થોડીક જાગૃતિ રોજિંદા જીવનની અંદર. જો હું આજે કહું છું એટલે કે આજે ને આજે મારા ચિત્તમાંથી કે તમારા ચિત્તમાંથી આ બધું કઈ નીકળી જવાનું નથી, એ હકીકત છે. પણ આપણું લક્ષ્ય હોય, આપણને સમજણ હોય તો ધીમે ધીમે એ ભલે એ બધા દુર્ભાવો મરે નહીં પણ માંદા તો પડે છે. એને નમાલા કરી નાખે. માણસ માંદો પડી જાય, સાવ પથારીમાં પડે એટલે કેવો નમાલો થઈ જાય. ગમે એટલી બાર બરાડ મારતો હોય પણ પછી પાણી બોલવાની તાકાત નથી હોતી એની. આપણી તાકાતને આપણે તોડી નાખવાની છે. બારવટ માનીએ છીએ. હે જોયું, હે જોયું, હે જોયું શું? તારી જોવા જેવી થઈ જશે. મૂકી દો બધા બુદ્ધિના અભિમાનો છોડી દો, હોશિયારીના અભિમાનો છોડી દો, પારકી ઉપાધિઓ કરવાનું છોડી દો. ટૂંકી જિંદગી છે. કોણ ક્યારે ચાલ્યું રહેશે ખબર છે? ભલા માણસો આજે મળે છે ને કાલે નથી મળતા. અત્યારે મળે છે ને બપોરે નથી. આપણો નંબર ક્યારે લાગી જશે કોને ખબર છે? અત્યારની ક્ષણ સારી રીતે જીવી લઉં, સારા ભાવો સાથે જીવી લઉં, સારી વાતો કરીને જીવી લઉં, સારા વિચારો કરીને જીવી લઉં, સારી પ્રવૃત્તિ કરીને જીવી લઉં. કાલની મને ખબર નથી પણ આજનો દિવસ એવો સરસ જીવું, આજની આ તક અત્યારે મારી પાસે છે અને એવી સરસ જીવું કે કદાચ આવતી ક્ષણે પણ મને મૃત્યુ આવીને ભરખી જાય તો મને ચિંતા નથી, મારી સદગતિ નિશ્ચિત જ છે.
આ અંતરાત્માનો પોકાર આપણા અંદરમાં ઉઠે તો સમજવાનું કે આપણે કંઈક ધર્મ પામ્યા છીએ. આવો ધર્મ પામવાની લાયકાત આપણને પ્રભુ ભક્તિમાંથી મળે, પ્રભુના નામ સ્મરણમાંથી મળે, અને એ પ્રભુના ચૈતન્યની સાથે જોડાયેલા આપણા જ્ઞાની અને મહાપુરુષો, એ મહાપુરુષોએ જે અનુભવ કરીને મંત્ર શક્તિઓના નિર્માણ કર્યા, એ મંત્ર શક્તિ એ આપણામાં અવતરિત થાય, એ શક્તિઓ આપણી શક્તિઓને જાગૃત કરે, એ માટે મંત્ર જાપ કરવાના છે. અને મંત્ર જાપ પણ સીધો જાપ કરવાનો હોતો નથી. મંત્ર જાપના પણ નિયમો છે. આપણે ત્યાં ભક્તિ માર્ગનું આખું જે વિવેચન કરવામાં આવ્યું છે એમાં સ્ટેપ બાય સ્ટેપ બતાડેલું છે કે તમે પરમાત્મા તત્વની અનુભૂતિ ક્યારે કરી શકો, એમને નહીં કરી શકો. એને માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. કયા કયા છે સ્ટેપ્સ? ભક્તિ તો આપણે રોજ કરવા જઈએ છીએ, પૂજા રોજ કરતા હશો. સ્ટેપ્સ આપણે જાણીએ છીએ ખરા કે પહેલા શું કરવાનું, પછી શું કરવાનું, પછી શું કરવાનું. ખાલી પૂજા કરવા જઈએ એમાં એના માટે એક જ શ્લોકની અંદર 4 સ્ટેપ બતાડેલા છે આપણા જ્ઞાની પુરુષોએ. આપણા જ્ઞાની પુરુષોએ છે ને બહુ બુદ્ધિ અને બહુ કરુણા સાથે આપણા માટે કામ કર્યું છે. એમણે જોયું કે લાંબી લાંબી વાતો આ લોકોને બેસવાની નથી. ચીનજી મહારાજ કલાક સુધી બોલ કરે, બધી વાતો કલાક સુધી ભૂલી જવાની છે. પણ 4 લીટીમાં આપ્યું હશે તો યાદ રાખશે. એટલે એક જ શ્લોકમાં 4 તબક્કા બતાડી દીધા. પૂજા કોટિ સમમ સ્તોત્રમ, સ્તોત્ર કોટિ સમો જપ, જપ કોટિ સમમ ધ્યાનમ, ધ્યાન કોટિ સમો લય. પરમાત્મા તત્વની અંદર લય પામવો છે, પરમાત્માની આરંત્ય ચેતનાને સ્પર્શવી છે, એમની શક્તિનો અનુભવ કરવો છે, એમના જેવો આનંદ, એમની જેવી શક્તિ, એમના જેવું જ્ઞાન, એમના જેવી દિવ્યતા, એનો આંશિક પણ અનુભવ કરવો છે. તો આ રીતે આગળ વધો. પૂજા કોટિ સમમ સ્તોત્રમ, પરમાત્માની સ્તુતિ, પરમાત્માનું સ્તોત્ર, મંત્ર ગર્ભિત સ્તોત્ર એક વખત પણ ભાવથી તમે બોલો કે ભાવથી સાંભળો તો એ 100 કરોડ પૂજા કર્યા બરાબર છે. પૂજા કોટિ સમમ સ્તોત્રમ, સ્તોત્ર બોલો એટલે કરોડ પૂજાનો અંશ. સ્તોત્ર કોટિ સમો જપ, અને 100 વખત, કરોડો વખત, 100 કરોડ વખત સ્તોત્ર બોલ્યા જ કરો. ઘણા લોકો છે રોજ રોજ સ્તોત્ર બોલ્યા કરે છે. ઓમ પરમેશ્વર નમસ્કાર રક્ષા કરું મિત્ર ઓમ નમો ઇન્દ્રાણ પોપટ પાઠ. શું બોલે છે એની એને ખબર ન હોય, ગોખાઈ ગયું હોય. મારા સાહેબે ગોખાવી દીધું છે, બસ ગોખી કાઢવાનું, બોલી જવાનું, એ બોલી જવાનું. ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણ મૂલ્યો તો પ્રભાવ ડાકુડિયા ચાલતા હોય ને, ભક્તામર ચાલતું હોય અને કે હું આટલા વખતથી ભક્તામર ગણું છું. બોલી ગયો ફટાફટ. ના પાડી, કોઈ અર્થ નથી. કરોડો વખત તમે સ્તોત્ર બોલો. પૂજા કોટિ સમમ સ્તોત્રમ, સ્તોત્ર કોટિ સમો જપ. પછી એને બદલે તમે એનો જપ કરો ખાલી. પાર્શ્વનાથાય નમઃ, પાર્શ્વનાથાય નમઃ, આદિનાથાય નમઃ. આજે ચૈત્રી પૂર્ણિમાના દિવસે કેટલા આત્માઓ મોક્ષમાં પહોંચી ગયા એ પવિત્ર ગિરિરાજની ઉપર. આજે જ એક જ દિવસમાં, ભલે અણસણ ગમે એટલા દિવસથી કર્યું હશે, પણ આજે જ્યારે એમણે અંતિમ શ્વાસ લીધો હશે, મોક્ષ તરફ પ્રગતિ કરી હશે, ત્યારે એના મનમાં કે એની જીવમાં શું હશે? આદિનાથ. પૂજા કોટિ સમમ સ્તોત્રમ, સ્તોત્ર કોટિ. હવે તે સ્તોત્ર નહીં બોલતા હોય છેલ્લી અવસ્થામાં. સ્તોત્ર કોટિ સમો જપ, આદિનાથ 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 આદિનાથ. આદિનાથ એ બોલાવી દીધું. પાલીતાણા જઈએ પણ આ રહસ્ય ન સમજાય. કઈ આવ્યા પછી આદિનાથ સિવાય બીજું કઈ મનમાં રમવું ન જોઈએ. આ તો ચડતા ચડતા કેટલી બધી વાતો ચાલતી હોય. પહાડ ઉપર ચડતા ચડતા તો વાતો નહીં કરતા હો ને તમે. અને એમાં સંસારની વાતો આવી જાય. અડધે અડધે ચડાવે, થાક લાગે એટલે બધું. પેલાની પછી ઉઘરાણી આવી કે નહીં તારે?
એટલે આ ભાઈ અત્યારે ભગવાન આગળ ઉઘરાણી કરવા જઈએ છીએ, એમાં ક્યાં ધંધાની ઉઘરાણીની વાત લાવ્યો? તારા મગજમાં આવ્યું ને પેલાના મગજમાં ત્યાં ઊભું કર્યું પાછું. એટલે ત્યાં તો પાપ બાંધ્યું ને પેલા મનની અંદર પાપનું બીજ નાખ્યું પાછું. પેલો કદાચ ભાવથી ચડતો જશે. મહેરબાની કરો, સમજો, જેને શાસનના રહસ્યોને સમજો, ભાવ જગતને સમજો, વિચારોની અસરોને સમજો. સ્તોત્ર કોટી સમો જપ, જપ કરો તમે મંત્રનો, જપ કોટી સમમ ધ્યાનમ, અને કરોડો વખત તમે જપ કરો અને એમ કરતા કરતા ધ્યાનમાં આવી જાઓ. ત્યારે જપ કરતા કરતા છેવટે અક્ષરો છૂટી જાય અને માત્ર આપણે જેમનો જપ કરતા હોઈએ એ જ આપણા ચિત્તમાં સ્થિર થઈ જાય અને ધ્યાન લાગી જાય. દેખાય તે સામે આદિનાથ, દેખાય સામે પાર્શ્વનાથ, બસ એ ધ્યાન. અને છેલ્લે આ બધી સાધનનો ક્રમ છે. એક દાડામાં નહીં થઈ જાય. આ બધું વર્ષો લાગે, કદાચ ભવો લાગે. સાધુ પ્રત્યેનો પ્રેમ નું બીજ નાખ્યું નૈસારના ભાવમાં. સાધુ પ્રત્યેનો ભાવ જ હતો, અથવા તો કરુણાનો ભાવ, કે આ જંગલમાં કોઈ અત્યારે નીકળ્યું હોય અને એને ખાધું ન હોય તો કોકને ખવડાવીને ખાઉં. આ બીજાના દુઃખનો વિચાર, બીજાને સુખી કરવાનો વિચાર, એ બીજ ક્યારે નાખ્યું મહાવીરે? 27 ભાવ પહેલા. અને જગતના બધા જીવો કોઈ પણ દુઃખી ન થાય, બધાને સુખી કરવું, એ ભાવની પૂર્ણાહુતિમાં પરિણમ્યું કેટલામાં ભાવમાં? 27મા ભાવમાં. એટલે વર્ષોની કદાચ ભવો પણ લાગી જાય ને એ ભાવ સુધી પહોંચતા, તો એ ઓછા છે. એટલે આપણી કર્મ પરિણતિઓ જૂની પણ બહુ કામ કર્યા કરે છે પાછળ બેકગ્રાઉન્ડમાં. માટે જ જૂની કર્મ પરિણતિઓને ભૂસતા જવાનું છે. એટલે જપ આવે અને જપ કરતા 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 પછી તમે સતત જપ કરો, કરોડોની સંખ્યામાં જપ કરો, વર્ષોના વર્ષો તમે જપમાં વિતાવો, અને એ પછી જે પરમાત્માની સાથે એક પ્રેમ બંધાઈ જાય, એ પછી પરમાત્માની સાચી ઓળખાણનો કોઈ સ્પર્શ ક્યારેક થઈ જાય, અને એ પછી પરમાત્માના જપની અંદર જે મજા આવવા માંડે, એ મજા આવતા 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 એવી લીનતા આવે કે પૂજાએ ભૂલી જાય, સ્તોત્રએ ભૂલી જાય, નામે ભૂલી જાય, મંત્ર અક્ષરો પણ ભૂલી જાય, કાંઈ જ ભૂલી ન જાય. ને ધ્યાનની અવસ્થામાં બધું જ છૂટી જાય, નિર્વિકલ્પ ધ્યાન આવી જાય અને માત્ર પરમ તત્વની અનુભૂતિ. પરમ તત્વની અનુભૂતિ એટલે શું? પરમાત્માના ગુણોની અનુભૂતિ. પરમાત્મા રૂપી નથી, અરૂપી છે. તો એનો અનુભવ, અરૂપી પદાર્થનો અનુભવ ઇન્દ્રિયોથી થાય, મનથી થાય નહીં. એ શુદ્ધ ચૈતન્ય છે, આત્મતત્વ છે. આત્માનો અનુભવ આત્માથી જ થાય. અને એમાં તમે જયારે લીન બની જાઓ ત્યારે એક અવસ્થા એવી આવી જાય કે આપણા દેહ ભાવ પણ છૂટી જાય. હું કોઈક શરીર દેહધારી વ્યક્તિ છું, હું આનંદઘન છું, હું યશો વિજય છું, હું હેમચંદ્રાચાર્ય છું, એ ભૂલાઈ જાય. માત્ર અસ્તિત્વમાં ખોઈ જાઓ અને ત્યારે એ ધ્યાન કોટી સમો લય, એટલે પરમ તત્વની જ્યોતમાં આપણો લય થઈ જાય, વિલય થઈ જાય અને આપણે પોતે જ પરમાત્મામય બની જઈએ. આ છેલ્લી અનુભૂતિ છે. આ અનુભૂતિ સુધી પહોંચવાની આખી જે પ્રક્રિયા, એનું નામ છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં પછી પૂર્વજન્મના સંસ્કારો જેના જે હોય, જુદા જુદા સંસ્કારોને આધીન, કોઈકને બાહ્ય પૂજામાં વધારે માફક આવે શરૂઆતમાં, કોઈકને ખાલી ગુણગાન ગાવાની અંદર વધારે મજા આવે, આનંદ આવે, સ્તવન ગાયા કરું ને મજા આવે છે, સ્તોત્ર બોલ્યા કરું ને મજા આવે છે. કોઈને એમાં નહીં, પણ હું તો માળા ગણું તો મને આનંદ આવે છે, તો માળા જપમાં આવે. કોઈને જાપ કરતા પણ ધ્યાનમાં બેસે ત્યારે આનંદ, અનેરો આનંદનો અનુભવ થાય છે. તેના માટે ધ્યાન. પણ આ બધા જ સાધનો છે. સ્તોત્ર સાધન છે, પૂજા સાધન છે, નામ સ્મરણ સાધન છે, મંત્ર જાપ સાધન છે, ધ્યાન સાધન છે.
સાધ્ય શું છે? તું અને હું જુદા છીએ એ ભાન ભૂલી જાય. તું અને હું એક જ છીએ આ ઐક્ય સધાઈ જાય. તું જુદો અને હું જુદો, હું પ્રભુ તારો ને તું પ્રભુ મારો, એ જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી. પછી કઈ જ નહીં. પછી હું આનંદગંજી મહારાજ એ અવસ્થાની અનુભૂતિ થઈ હશે અને બોલે કે હું મુજને નમું, હું જ મને નમું છું. પોતે જ પેઢી પર આનો મારા જેવા અજ્ઞાની માણસો ક્યારેક વચ્ચે એવો સમય આવ્યો હતો એનો અનર્થ કરવાની વાતો થઈ. આનંદગંજીને કોણ યોગી કહે છે? તો અભિમાની હતા, પોતાની જાતને ભગવાન માનતા હતા. હું મુજને નમું, પોતાની જાતને નમસ્કાર કરે. એટલે એની અવસ્થાને સમજનારા આપણે કોણ? છેલ્લે એ જ અવસ્થા આવે છે. તમે કરી જુઓ, દિવસોની સાધનામાં બેસો, મૌન થઈને બેસો, એકાંતમાં બેસો અને કલાકોના કલાકો એક ધારા બેસીને પુરુષાર્થ કરો, જપ કરો અને એક ક્ષણ આવી જાય કે જે વખતે ન શરીરનો કોઈ ખ્યાલ હોય કે હું અહીંયા બેઠો છું, ન હું પણાનો ખ્યાલ હોય, ન શરીરનો ખ્યાલ હોય, ન સમયનો ખ્યાલ હોય, ન સ્થળનો ખ્યાલ હોય, હું ક્યાં છું, કયો ટાઈમ છે, રાત છે કે દિવસ છે, ખબર ન હોય અને કશું જ ન હોય અને કાંઈ કરતા ન હોઈએ. અકર્તાપણું એ જ સાચું અધ્યાત્મ છે. જ્યાં સુધી કર્તૃત્વ ભાવ છે, ભોક્તૃત્વ ભાવ છે, ત્યાં સુધી હજી અર્ધ વિકાસ છે. જે દિવસે કર્તૃત્વ ભાવ ન હોય, ભોક્તૃત્વ ભાવ ન હોય, માત્ર લય હોય, એ જ સાચી પૂર્ણતા છે. અને એ પૂર્ણતાનો અનુભવ થાય ત્યારે પરમ આનંદનો અનુભવ, પરમ સુખનો અનુભવ, કોઈ ચિત્તવૃત્તિ બીજી મનની અંદર ઉઠતી જ ન હોય એવો અનુભવ થઈ શકે છે. વર્તમાન કાળમાં પણ થઈ શકે છે. સાધના દ્વારા આ શક્ય છે. અનુભવ કરો, ન થાય તો મને પણ એ માટે ઘણી તૈયારી હોવી જોઈએ. હૃદયની શુદ્ધિ હોવી જોઈએ, અંતરમાં કરુણા હોવી જોઈએ, દરેક જીવ પ્રત્યેનો મૈત્રી પ્રમોદ કરુણા ભાવ વિકસેલો હોવો જોઈએ અને એની સાથે સાથે પરમાત્મા તત્વ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, પરમાત્મા તત્વ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. હું કંઈ જ નથી, જે છું તે પ્રભુ, બધો તારો પ્રભાવ છે. હું તારા ચરણે છું, હું તારા શરણે છું અને મારી જાતને તારા ચરણે હું સમર્પિત કરી દઉં છું. એ સંપૂર્ણ સમર્પણ ભાવ આવે ત્યારે આ પરમ આનંદની અનુભૂતિ રૂપ પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ આપણને પણ થાય છે. આવી અનુભૂતિ એ ગમે એવા કષ્ટો, ગમે એવા ઝંઝાવાતો, ગમે એવા કર્મના ઉદયો એ બધાને ફગાવી દે છે અને આપણે સુરક્ષિત બની જતા હોઈએ છીએ. આવી સુરક્ષા તમને ને મને, આપણને બધાને પ્રાપ્ત થાય એ માટે સમય ખરાબ આવી રહ્યો છે, એ તો બધા સ્વીકારે છે. નજરે પણ આપણને દેખાઈ રહ્યું છે કે વગર કારણે નિર્દોષ માણસો રોજ હજારો મરી રહ્યા છે. કોઈ સ્કૂલ ઉપર મિસાઇલ છોડવામાં આવે છે અને 300 નિર્દોષ છોકરીઓ સ્કૂલમાં બેઠેલી 1 મિનિટની અંદર ભડથું થઈ જાય છે. કોઈ હોસ્પિટલની ઉપર મિસાઇલ નાખી દેવામાં આવે છે અને બિચારા રોગમાં કણસતા દર્દીઓ, કોઈ એમને સમાધિનો વિચાર આવે, કોઈ ભગવાનનું નામ કરાવનાર મળે, કોઈ નૌકાર મંત્ર સંભળાવનાર મળે, એ પહેલા એના મોત કરી જાય છે. આ બધું અત્યારે થઈ રહ્યું છે અને હજી ક્યારે શું થશે એની કોઈને ખબર નથી. જેને છે એને પણ ચિંતા છે, જેને નથી એને બે છેડા કેમ ભેગા કરવા, અને કાલે ઉઠીને ઘરમાં રસોઈ થશે કે નહીં, ગેસ નહીં હોય, લાકડા મળશે નહીં, ફ્લેટમાં તમે ચૂલા કરી નહીં શકો, ત્યારે શું કરશું ને શું ખાશું, એના પ્રોબ્લેમ. ચિંતા બધાના મનની અંદર છે. આવા ચિંતાઓથી ગ્રસ્ત એવા ચિત્તને ચિંતા રહિત બનાવવા માટે આધાર એક જ છે, એના શરણે ચાલ્યા જાઓ. એ યોગક્ષેમ કરનારા છે. એ આપણા હિત માટે જે વખતે જે જગ્યાએ આપણને મોકલવાના છે ત્યાં મોકલી પણ આપશે, જે જગ્યાએ આપણને જે પરિસ્થિતિનો અનુભવ કરાવવાનો છે કરાવી પણ દેશે, અને જે વખતે એમને હાથ ઝાલવાની જરૂર પડે ત્યારે હાથ પણ ઝાલી લેશે. એટલી તાકાત છે આ પરમાત્માની અંદર, એ પરમાત્મા શક્તિની અંદર. આ પરમાત્માની મૂર્તિ એ પણ એક માધ્યમ છે, પણ મૂળ તો એની અંદર રહેલું જે પરમાત્મા તત્વ છે, આરહંત્ય શક્તિ છે, નિસર્ગની જે એક મહાસત્તા કામ કરી રહી છે કે જે આપણે સમજી શકતા નથી. હવેનું વિજ્ઞાન એ પણ સ્વીકારી રહ્યું છે
કે હવે કંઈ છે જ નહીં આ દુનિયામાં, એક ઉર્જા છે, એ ઉર્જા જ જીવાડી શકે એમ છે અને ઉર્જા જ મારી શકે એમ છે. હવે એ ઉર્જાનો સ્વીકાર કરતા થઈ ગયા છે લોકો. વિજ્ઞાન પણ એના પ્રયોગો કરતું થઈ ગયું છે. ત્યારે એ પરમાત્માની અનંતા શુદ્ધ આત્માઓની અનંત ઉર્જા, એ અનંત ઉર્જાનો આપણે સ્પર્શ પામી લઈએ તો આપણે જીવન જીતી જઈશું. આ જીવન જીતી જવા માટે આપણે આ મંત્ર આરાધના રાખીએ છીએ. તો આજે આપણે એનો પ્રારંભ કરીએ છીએ. આ તો આજે ચૈત્રી પૂર્ણિમા જેવો પવિત્ર દિવસ, એટલે આપણને બધાને એમ વિચાર આવ્યો કે આવા દિવસે મંગલાચરણ કર્યું હોય તો જરાક સારા દિવસે કરીએ તો સારું કામ ચાલતું રહે. એટલે આજે માત્ર મંગલાચરણ રૂપે આપણે થોડીક આરાધના કરવાની છે, પણ પછી દર મહિને તમે નક્કી કરો એ મુજબ આપણે વિચાર છે કે જ્યાં સુધી તમારો ઉત્સાહ ટકશે ત્યાં સુધી આપણે દર મહિને એકવાર બેટરી ચાર્જ કરી જવાની પરમાત્મા પાસેથી આવીને. આ જગ્યાનો પણ એક પ્રભાવ છે, આ જગ્યાની એક ઉર્જા છે. અહીં આગળ મંગલકારી પાર્શ્વનાથ ભગવાનની તો ઉર્જા છે જ, પણ એની સાથે ઉહસગ્રમ સ્તોત્રની અંદર ભદ્રબાહુ સ્વામીએ જે કીધું છે, વિષહર પુલિંગ મંતમ કંઠે ધારે જો થયા મણુઓ તસ્ય ગહ રોગ મારી દુષ્ટ જરા જંતી ઉહસામમ. કંઠમાં ધારણ કરે છે એટલે કે જેનો જપ કરે છે, જેનો વિષહર પુલિંગ મંતમ, વિષધર સ્ફુલિંગ મંત્રને જે કંઠમાં ધારણ કરે છે એને શું થાય છે? તસ્ય ગહ, એના દુષ્ટ ગ્રહો શાંત થઈ જાય છે. રોગ, વિચિત્ર રોગો ફાટી નીકળવાની શક્યતાઓ છે. આપણે કોરોનાને ભૂલી જઈએ એવા ખતરનાક રોગ આવવાની શક્યતાની પણ ભવિષ્ય કથનો થયેલા છે કે પછી તમને એમ લાગશે કે કોરોના તો કંઈ જ નહોતો અને ફરીથી પાછું લોકડાઉન આવવાની પણ શક્યતાઓની વાતો ચાલી રહી છે. અમુક દેશોમાં લોકડાઉન 10-10 દિવસને આવી ગયા છે. ત્યારે આપણે ત્યાં આવશે એનો ભરોસો નથી. આ બધી પરિસ્થિતિમાં દુષ્ટગ્રહ હોય, રોગ હોય, મારી મરકી હોય, કોઈ રોગચાળો આવો ફાટી નીકળે, દુષ્ટ હોય, કોઈ અશુભ ગ્રહો કે કોઈ અશુભ કર્મ આપણા નડી જતા હોય તો એ બધું શાંત થઈ જાય છે આ મંત્રના પ્રભાવે. વિશાળ પુલિંગમંતમ કંઠે ધારેલો, એને જે કંઠમાં ધારણ કરે છે આપણે એને કંઠમાં ધારણ કરીએ, હૃદયમાં ધારણ કરીએ અને એની સાથે આપણે સંબંધ બાંધીએ. એટલા માટે આપણે ભદ્રબાહુ સ્વામી એ 14 પૂર્વધર મહાપુરુષ હતા. એવા એક મહાપુરુષ, એમણે સંઘની રક્ષા માટે આ ઉહસગ્રમ સ્તોત્રની રચના કરી અને એમાં આ એક મંત્ર પૂછી લીધો. એવા ભદ્રબાહુ સ્વામીનો મંત્ર આજે 2500 વર્ષ 2600 વર્ષ પછી પણ આપણને મળી રહ્યો છે. એ આપણું મહાન પુણ્યોદય છે અને એ મંત્રની આરાધના આજે પણ એટલી જ પ્રભાવશાળી છે. ઉહસગ્રમ સ્તોત્રનો રહસ્ય એ મારા પ્રવચનની અંદર મેં વિસ્તારથી આનો ઇતિહાસ સમજાવેલો છે. ના સાંભળ્યો તો એકવાર સાંભળી લેજો. અને એ મંત્રની આરાધના આપણે કરીએ ત્યારે એના પ્રભાવો આજે પણ આપણને મળી શકે એમ છે. માટે આપણે આજથી એ મંત્રની આરાધના શરૂ કરવાની છે. પહેલા પણ આપણે કરેલી છે 1 વર્ષ સુધી, પણ હવે ઘણા બધા નવા પણ જોડાયેલા છે અને પછી પણ અખંડપણે તો આપણી જળવાયેલી નથી. કોઈ પણ સાધના અખંડ રહેવી જોઈએ. એટલા માટે આજથી આપણે ફરીથી શરૂ કરી રહ્યા છીએ. તો હવે આપણે આ પ્રક્રિયા શરૂ કરશું.